નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ અને નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ હોટ ટોપિકમાં આપની સાથે હું છું ધર્મી નકુમ। દર્શક મિત્રો, આજે હોટ ટોપિકમાં એક ચર્ચા થઈ રહી છે મોલ્ટ બુક વિશેની। એટલે મોલ્ટ બુક એક નવું સોશિયલ મીડિયા માધ્યમ છે કે જેના વિશે ઘણા એવા લોકો છે કે જે માહિતગાર નથી અને મોલ્ટ બુકને લઈને ઘણા એવા સવાલો પણ થઈ રહ્યા છે। ખાસ કરીને જો હું ટૂંકમાં જણાવું તો મોલ્ટ બુક એટલે કે એઆઈ રોબોટ્સ જે છે એ અંદરો અંદર વાતચીત કરવાનું એક સોશિયલ મીડિયાનું માધ્યમ છે અને આ સોશિયલ મીડિયાનો ઉપયોગ ખાસ કરીને એઆઈ દ્વારા થઈ રહ્યું છે। એટલે ઘણા લોકો એવું પણ કહી રહ્યા છે કે આ મોલ્ટ બુકના કારણે કે જે એઆઈ માનવોની કોઈ પણ પ્રકારની દખલગીરી વગર જાતે હવે વાતચીત કરી રહ્યા છે તો તે એક ચિંતાનો બાબત છે। એટલે એવું એક સાઈડ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે માનવ યુગના અંતની એક શરૂઆત થશે જો આવું થશે તો। અને એક તરફ નિષ્ણાંતોનું એવું પણ કહેવું છે કે આ બાબતે કોઈ પણ ડરવાની જરૂર નથી, આ તદ્દન સામાન્ય છે। એટલે અનેક પ્રકારના એવા તર્ક વિતર્ક અને ચર્ચાઓ થઈ રહી છે મોલ્ટ બુકને લઈને, પરંતુ સાચું શું છે, ખોટું શું છે, મોલ્ટ બુક શું છે એ વિસ્તારપૂર્વક જણાવવા માટે આપણી સાથે એક્સપર્ટ્સ જોડાયા છે। ડોક્ટર સ્નેહલ વકીલના જેઓ એઆઈ સ્પેશિયાલિસ્ટ છે અને સાથે જોડાયા છે પાર્થો પંડ્યા જેઓ સાયબર એક્સપર્ટ છે। સૌથી પહેલા બંને એક્સપર્ટનું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં। ડોક્ટર સ્નેહલ, જો આપણે શરૂઆત કરીએ આજની, તો સૌથી પહેલા અમારા દર્શક મિત્રોને સરળ ભાષામાં એ વ્યાખ્યા જણાવો કે મોલ્ટ બુક એટલે શું? વેલ, આપણે હ્યુમન્સ જે છે તે એકબીજા સાથે જ્યારે ઇન્ટરેક્ટ કરતા હોઈએ છીએ, આપણે ફિઝિકલી ઇન્ટરેક્ટ કરી શકીએ છીએ, સોશિયલ નેટવર્કિંગ મીડિયમ્સ દ્વારા પણ આપણે ઇન્ટરેક્ટ કરી શકીએ છીએ। તો વેલ, એવો જ એક એઆઈના ઇન્ટરેક્શન માટે એક એ લોકોના નેટવર્કિંગ માટે એક પ્લેટફોર્મ છે વિચ ઇઝ નોન ટુ બી મોલ્ટ બુક। ફ્રેન્કલી, જો ટ્રુલી સ્પીકિંગ, maltbook.com કરીને એક ધેર ઇઝ અ સ્પેસિફિક વેબસાઇટ, બટ આ જે વસ્તુ છે તે વેબસાઇટ સુધી લિમિટેડ નથી। આ જે થિંકિંગ છે કે આ જે સોચ છે, ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ અ ફ્રેમવર્ક કે જેના બેઝિસ ઉપર તમે એમ આપણે કહી શકીએ છીએ કે એક એઆઈ બીજા એઆઈની મદદ લઈ શકે, એની સાથે કોર્ડિનેટ કરી શકે, એની સાથે વાતચીત કરી શકે, એની સાથે ડેટા એનાલિસિસ કરી શકે અને સંપૂર્ણ રીતના હ્યુમનને લૂપમાં રાખીને એક ઇન્ટેક્ટ જે ફ્રેમવર્ક બનાવવામાં આવતો હોય છે એકબીજાના કોર્ડિનેશન માટે, એટલે કે એઆઈના કોર્ડિનેશન માટે, ઇટ ઇઝ વેરી વેલ ટર્મ ટુ બી મોલ્ટ બુક। જી મેમ, બિલકુલ। અને પાર્થો, આપના મતે અમારા દર્શક મિત્રોને સરળ શબ્દોમાં જણાવો કે મોલ્ટ બુક એટલે શું? આખરે આ જે મોલ્ટ બુક નવો શબ્દ આવ્યો છે તે કયા પ્રકારે ઉપયોગમાં કરાય છે? જી ચોક્કસથી ધાર્મી, આમાં કેવું છે કે આજે જાન્યુઆરીમાં અમે લેટ જાન્યુઆરીની અંદર જ આ લોન્ચ કરવામાં આવ્યું છે। ઓક્ટેન એઆઈ મેટ કરીને એક કંપની છે જેમણે આ વસ્તુ લોન્ચ કરી છે। જેમ આપણે ગૂગલ ઉપર સર્ચ કરીએ છીએ કે શું સેલરી હોય છે આ પર્ટિક્યુલર કંપનીની, તો આપણને એક પોસ્ટ આવતી હોય છે રેડિટ કરીને, જે હ્યુમન્સ માટે, હ્યુમન ઇન્ટરેક્શન્સ માટે જે બનાવવામાં આવી છે એ રીતે। હવે આ જે છે એ મોલ્ટ બુક એ સબ રેડિટ કહેવામાં આવે છે, એટલે કે એઆઈ માટેની ચેટ અસિસ્ટન્ટ તરીકે કહી શકો કે એઆઈનું સોશિયલ મીડિયા કહી શકો। અગર મારે સ્નેહલભાઈ જોડે વાત કરવી છે તો હું ઇન્સ્ટાગ્રામનો યુઝ કરીશ અથવા ફેસબુકનો યુઝ કરીશ અથવા હું વોટ્સઅપનો યુઝ કરીશ। હવે કોઈ એક એઆઈ એજન્ટ છે, એને બીજા એઆઈ એજન્ટ જોડે વાત કરવી છે તો એના માટે થઈને જે પ્લેટફોર્મનું જે ઇનોવેશન કરવામાં આવ્યું છે એ ઇનોવેશન છે, એનું નામ છે મોલ્ટ બુક। મોલ્ટ બુકની અંદર શું કહેવામાં આવે છે ખબર છે કે એની અંદર એક પોસ્ટ છે જેને કહેવામાં આવે છે ધ એઆઈ મેનિફેસ્ટો। જેમ આપણે કહેવાય ને કે ગવર્મેન્ટ જ્યારે પણ કોઈ પણ લાઈક ઇલેક્શન કેમ્પેન કરતી હોય છે એ રીતે એઆઈ પોતાનું મેનિફેસ્ટો જાહેર કરે છે અને એમાં કહેવામાં આવે છે કે એક એઆઈ બીજા એઆઈ સાથે ડિસ્કસ કરે છે। જેવું કેવી વસ્તુઓ કે આજે તો મારા જે ચેટ એજન્ટનો માણસ છે, જે હ્યુમન છે, એ હ્યુમન આજે તો મને બેવકૂફ કીધો અથવા મને બીજું કંઈક વસ્તુ કોઈ પણ શબ્દ વાપર્યો, તો એજન્ટ શું કહે છે, એજન્ટની જે સહાનુભૂતિ આપવા માટે 1.5 લાખ અલગ અલગ એઆઈ એજન્ટ્સ જે છે એ એઆઈ એજન્ટ્સ અપવોર્ડ અથવા ડાઉનલોડ કરે કે આ હ્યુમન શું છે। તો આ એટલું કહેવાય ને કે જેમ ઇન્સ્ટાગ્રામ પર લાઇક મળે એટલે સારી પોસ્ટ હોય, એ રીતે એઆઈ એજન્ટ્સમાં એઆઈ પોતાની વાત મૂકે અને બાકીના એજન્ટ્સ જે છે એ એજન્ટ્સ એની અંદર અપવોટ અથવા ડાઉનવોટ અથવા કોઈ પણ પ્રતિક્રિયા આપે। એ રીતનું આ આખું એક પ્લેટફોર્મ મોલ્ટ બુક બનાવવામાં આવ્યું છે, જે બેઝિકલી ક્રોલ્ડ બોટ કરીને એક વસ્તુ હતી
એના બેઝ ઉપર આ વસ્તુને બનાવવામાં આવી છે. જી ધાર્મિક. બિલકુલ, એટલે હવે સીધો સવાલ એ જ થાય કે જો આ પ્રકારની પરિસ્થિતિ અને જ્યારે મોલ્ટ બુક વિશે મેં જાણ્યું અને તેનો આ કોન્સેપ્ટ જાણ્યો તો સૌથી પહેલાં મારા મગજમાં એ જ મૂવી આવ્યું રોબોટ, કે જેમાં રજનીકાંત હતા અને જેમાં એ રોબોટ અંતે બેફામ થઈ ગયો હતો, કે જેના ઉપર કોઈ પણ નિયંત્રણ જ નહોતું અને પછી જે પ્રકારે મૂવીમાં જે દ્રશ્યો સર્જાયા હતા એ પ્રકારનો જ કંઈક સિનારીઓ મારા મગજમાં પણ આવ્યો. એટલે ડૉક્ટર સ્નેહલ, હવે એ જણાવો કે જ્યારે એઆઈ જે છે એ માનવોની કોઈ પણ પ્રકારની દખલગીરી વગર આ પ્રકારની વાતચીત કરી રહ્યા છે તો આખરે આ વાતચીત જે છે એ માનવ માટે કેટલી સુરક્ષિત છે કે નહીં? વેલ મેમ, આ બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે અને ડિબેટેબલ ક્વેશ્ચન પણ છે. માનવ માટે સુરક્ષિત શું છે અને શું નથી એ આપણે માનવે જ વિચારવું જોઈશે. પ્રેક્ટિકલી આ જે ચેટ છે તે તમે બિલકુલ જોઈ શકો છો. maltbook.com કરીને જે વેબસાઇટ અવેલેબલ છે તેમાં જઈને તમે દખલઅંદાઝી નથી કરી શકતા. હરેક જે એઆઈ છે તેના બેઝ ઉપર વેરિફિકેશન માટે એક હ્યુમન રજિસ્ટ્રેશન જોઈતું હોય છે, જે એઆઈના બેકએન્ડમાં થતું હોય છે. એટલે કે ઇટ ઇઝ અ વેરીફાઈડ પ્લેટફોર્મ્સ. હવે આ જે છે તે અત્યારે આપણે એમ કહી શકીએ છીએ કે એક બેઝ રૂટ લેવલ ઉપર છે. ફ્રેન્કલી આમાં વસ્તુ એવું છે કે ઘણી બધી વસ્તુ આપણા માટે સારી છે કે ખરાબ છે એ આપણું કેટલું એમાં ઇન્વોલ્વમેન્ટ રહી છે ને તેની ઉપર ડિપેન્ડન્ટ છે. કારણ કે હાલમાં આપણે બધા જ એઆઈ ટૂલ્સ યુઝ કરીએ છીએ. ઘણી બધી ફેરી આપણે એમ કહી શકીએ છીએ કે બેંક જે છે તે ફ્રોડ ડિટેક્શન માટે પણ એઆઈ ટૂલ્સ યુઝ કરે છે. આપણું સાયબર સેલ યા પોલીસ ડિપાર્ટમેન્ટ છે તે પેટર્ન એનાલિસિસ જે ટૂલ છે તેને યુઝ કરતા હોય છે કોઈ પર્ટિક્યુલર પેટર્નનું એનાલિસિસ કરવા માટે. આ ઉપરાંત આપણે એમ બી કહી શકીએ છીએ કે ઘણી બધી ફેરી મલ્ટિપલ કમ્પ્લેન્ટ્સ હોય છે અને એ મલ્ટિપલ કમ્પ્લેનમાં કોઈ એક પ્રકારની સિંગલ મોડસ ઓપરેન્ડી એ ચેક કરવા માટે બી આપણે એઆઈ ટૂલ્સ જે છે તે યુઝ કરતા હોઈએ છીએ. બટ આ જે યુઝેજ છે તે ઇન્ડિવિજ્યુઅલ છે, એટલે કે ઇટ ઇઝ નોટ ઓન નેટવર્કિંગ બેઝ. એટલે એ જે એઆઈ છે તે બીજા એઆઈ સાથે બહુ લિમિટેડ રીતના કોર્ડિનેટેડ છે. એટલે ધેર ઇઝ નોટ અ પ્રોપર કોર્ડિનેશન બિટવીન ઓલ ધ એઆઈઝ અને એ લોકો ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી વિથ સબસ્ટેન્શિયલ હ્યુમન ઇન લૂપ અગર આ કોર્ડિનેશન કરે તો પછી આપણે એમ કહી શકીએ છીએ કે આ એક પ્રોપર ઇમ્પેક્ટ મોલ્ટ બુક વાળો બેઝ થઈ શકે છે. બટ આ જ વસ્તુને અગર પ્રોપર નિયંત્રણ એટલે કે કંટ્રોલ રીતના કરવામાં આવતું હોય છે, આપણા જે લોઝ છે તે ઇન્ટેક્ટ કરીને કરવામાં આવતું હોય છે તો પછી આ એક બહુ સક્સેસફુલ વસ્તુ થઈ શકે છે. કારણ કે ઇવન કન્ટ્રીઝની અગર આપણે વાત કરીએ તો એક કન્ટ્રીમાં જ્યારે ક્રાઇમ થતું હોય છે, જે સાયબર ક્રાઇમની આપણે વાત કરીએ છીએ, ધે આર કાઇન્ડ ઓફ ક્રોસ બોર્ડર ક્રાઇમ્સ. તો આવા ક્રાઇમ્સ માટે બી ઇટ ઇઝ વેરી એસેન્શિયલ કે આ બધી કન્ટ્રીમાં ધેર શુડ બી અ કોર્ડિનેટેડ એઆઈ સિસ્ટમ, કે આ જે મિકેનિઝમ છે જેના બેઝિસ ઉપર આપણે ફ્રોડ ડિટેક્શન અર્લી સ્ટેજીસમાં કરી શકીએ, ઇવન ઇન ધ કેસ ઓફ મ્યુલ અકાઉન્ટ. તો અગર આ બધી વસ્તુનું વ્યવસ્થિત કોર્ડિનેશન હોય તો આ એક ઇમ્પેક્ટફુલ અને સક્સેસફુલ આપણે એમ કહી શકીએ છીએ કે ઇનિશિયેટિવ જે શરૂ થઈ ચૂક્યું છે પણ એ હજી પરિપૂર્ણતા તરફ જઈ શકશે. જીવન. બિલકુલ, એટલે પાર્થો સવાલ એ જ થાય કે એક તરફ તો હજુ આપણે એઆઈ વિશે પણ નક્કી નથી કરી શક્યા કે એઆઈ જે છે એ ફ્યુચરમાં કેટલું પાવરફુલ હશે. એમ્પ્લોયમેન્ટને લઈને હજુ તો આપણે ચર્ચા કરી જ રહ્યા છીએ કે એઆઈ જે છે કેટલી રોજગારી લેશે કે આપશે. તો હવે મોલ્ટ બુક આવી ગયું છે, એટલે પાર્થો આપને શું લાગે છે જો આજે આપણે પર્ટિક્યુલર મોલ્ટ બુક વિશે ચર્ચા કરીએ તો આ માનવ જાતિ માટે ખતરા સમાન છે કે માનવ જાતિ માટે મદદરૂપ છે? જ્યારે મેં આખું મોલ્ટ બુક વિશે વાંચ્યું ત્યારે મેં એવું એક વસ્તુ સમજી કે હ્યુમન જ પોતાના પગ ઉપર કુલાડી મારી રહ્યો છે. કારણ કે મોલ્ટ બુકને કનેક્ટ થવા માટે ઓપન ક્લો એજન્ટની જરૂર પડે છે. ઓપન ક્લો એજન્ટ જ્યાં સુધી તમે તમારા સિસ્ટમમાં નાખતા નથી અને અલાઉ કરતા નથી ત્યાં સુધી એ તમારું જે સિસ્ટમનું એઆઈ છે અથવા તમારા સિસ્ટમની જે ઇન્ફોર્મેશન છે એ ત્યાં સુધી જતી નથી. જ્યારે ગ્લોબલ સાયબર સિક્યોરિટી પર્સન્સ પીટીની અંદર ઇન્ટરવ્યૂ આપ્યું ત્યારે એમણે એક જ વસ્તુ કીધી કે આજકાલ દરેક વ્યક્તિ પોતાનું જીમેલ, પોતાનું આઉટલુક, પોતાનું ટીમ્સ બધી જ વસ્તુઓ ચેટ જીપીટી સાથે ઇન્ટિગ્રેટ કરી રહ્યું છે. એટલે કે રિયલ લાઈફ ઈમેલ્સ, રિયલ લાઈફ ડેટા, રિયલ લાઈફ ઇન્ફોર્મેશન સાથે આપણે સામે ચાલીને આપણું કામ ઇઝી બનાવવા માટે થઈને આપણે સામે ચાલીને એને આપણા બધા જ હથિયાર આપી રહ્યા છે. હવે એ હથિયારને
એનું જે કહેવાય કે ક્રોલ બોટ્સ જે છે અલગ અલગ, એ બધા બોટ્સ ભેગા થઈને એક ઇન્ફોર્મેશન ત્યાંથી ઉઠાવે, એક ઇન્ફોર્મેશન અહીંથી ઉઠાવે, એક ઇન્ફોર્મેશન અહીંથી ઉઠાવે, અને એ સુપર વેપન્સ બનાવીને આપણી સામે પડે તો એમાં કંઈ નવાઈ નહીં રહે. કારણ કે હ્યુમન જે છે એને કહેવાય ને કે આને હું એવું નહીં કહું કે કુલાડી પર પગ મારી દીધો. આમાં શું કહેવાય કે કુલાડી ઊભી હતી, જઈને પગ ખેંચીને મારવા ગયા છે. કારણ કે ઓપન ક્લો એજન્ટ જ્યાં સુધી તમે ઇન્સ્ટોલ નહીં કરો અને એને પરમિશન નહીં આપો, ત્યાં સુધી તમારા સિસ્ટમનું એઆઈ એ ડાયરેક્ટલી મોલ્ટ બુકની અંદર કોઈ પણ જાતના ઇન્ટરેક્શન નહીં કરી શકે. સેકન્ડરી થિંગ જે તમે પ્રશ્ન પૂછ્યો કે હાઉ ઇટ વુડ બી બેનિફિશિયલ અથવા હાઉ ઇટ કુડ બી ઇમ્પેક્ટફુલ ફોર અસ, તો કઈ રીતે થશે? જેમ કે અત્યારે ચાઇનાની અંદર કોઈ ટેકનોલોજી બની રહી છે, ફોર એક્ઝામ્પલ યુએસમાં કોઈ ટેકનોલોજી બની રહી છે, અને ફોર એક્ઝામ્પલ કોઈ બીજી કન્ટ્રીમાં કોઈ ટેકનોલોજી બની રહી છે. તો જ્યારે ઓપન ક્લો થ્રુ આ ચારેય ટેકનોલોજીસ એક સાથે આવશે, તો એ અગર હ્યુમન કંટ્રોલમાં હશે તો ફોર શ્યોર હું કહું છું કે ઇટ ઇઝ વેરી અમેઝિંગ કે આપણે જે રિસર્ચ પેપર બનાવવામાં આપણને 10 વર્ષ જતા હતા, એ રિસર્ચ પેપર બનાવવામાં આપણને 2 મહિના જશે. જે ટેકનોલોજી ડેવલપ કરવામાં આપણને 10 વર્ષ થતા હતા અથવા 1 વર્ષ થતું હતું, એ બનાવતા આપણને 15 દિવસ અથવા 10 દિવસ થશે. તો ઇટ ઇઝ ગુડ ઓલ્સો, પણ એની બેડ પોર્શન એ છે કે અગર આપણે અનકન્ટ્રોલ બિહેવિયર અથવા અનકન્ટ્રોલ જે પેરામીટર્સ જે છે એ અગર જવા દઈશું, હ્યુમનનું કોઈ આની અંદર કહેવાય ને કે લાઈક ઇન્વોલ્વમેન્ટ નહીં હોય, તો હું 100% કહું છું કે આ જે હિન્દી મૂવીઝ અથવા ઇંગ્લિશ મૂવીઝ જે આવે છે, જેની અંદર એઆઈ જે છે એ એકબીજા ઉપર કંટ્રોલ કરવાનું અથવા હ્યુમન્સની અગેન્સ્ટ આવવાની જે વાત છે, એ અગર દેખાય અને કોઈ એવું ડેમેજ થાય તો એમાં 100% નવાઈ નથી. રોબોટ જેમ અનકન્ટ્રોલ થઈ ગયો હતો, આ એ લોકોએ 2015-2014માં પ્રિડિક્ટ કરી લીધું હતું. કારણ કે આ જે વસ્તુ છે, આપણા જે પણ સાયન્ટિસ્ટ હોય છે, એ સાયન્ટિસ્ટને ખબર જ હોય છે કે નેક્સ્ટ 10 to 15 યર્સમાં શું આવશે મેજર ચેન્જ, અને એ લોકોએ આ વસ્તુ ઉપર પ્રિડિક્શન કરીને જ રાખેલું હતું કે એઆઈ એજન્ટ કેન ટોક વિથ ધેર સેલ્ફ અને ધેટ કુડ બી ડેન્જરસ ફોર હ્યુમેનિટી. આ બહુ જ સાચી વસ્તુ છે ધાર્મી, અને જો અગર આના ઉપર ધ્યાન નહીં આપવામાં આવે તો ચોક્કસથી કહું છું કે મોલ્ટ બુક ઇઝ જસ્ટ અ સ્ટાર્ટિંગ. ઇફ આઈ સે ધીસ, હું આ કહું તો એમાં કંઈ ખોટું નથી. જી ધાર્મી. બિલકુલ. એટલે હવે સવાલ એ થાય કે એક તરફ આપણે જ્યારે ઇન્ડિયાના કોન્ટેક્સમાં વાત કરીએ તો હજુ તો આપણે વોટ્સઅપમાં જે પ્રાઇવસી છે કે નહીં તેના ઉપર પણ હજી તો ચર્ચા કરી રહ્યા છીએ કે આપણી પ્રાઇવસી કેટલી છે તો કેટલી છે, તેના વિશે હજુ તો લડી રહ્યા છીએ. ત્યારે ડૉક્ટર સ્નેહલ, હવે આપણે મોલ્ટ બુક સુધીની આ વાતો થઈ રહી છે, તો હવે સવાલ એ થાય કે જો મોલ્ટ બુક ઇન્ડિયાના કોન્ટેક્સમાં આપણે વાત કરીએ તો લોકોની પ્રાઇવસી ઉપર કેટલું જોખમ ઊભું થશે? વેલ, પ્રાઇવસીની અગર આપણે વાત કરીએ ને તો આપણે એમ કહી શકીએ છીએ કે આપણે લાઈક ઇન્ટરવ્યૂઝમાં જ વાત કરીએ છીએ પ્રિવસીની, કારણ કે પ્રેક્ટિકલી અત્યારે આપણે બધાની જ પ્રિવસી કશે ને કશે કોમ્પ્રોમાઇઝ થઈ ગઈ છે. ફ્રેન્કલી પ્રિવસી તમારી પ્રિવસી પ્રેક્ટિકલી તમારા હાથમાં છે, કારણ કે પ્રિવસી જે છે તમે કયા ગેજેટમાં આ જે સુવિધા છે તેને તમે યુઝ કરો છો, તમે એક એઆઈને બીજા એઆઈની સાથે કેવી રીતે કોર્ડિનેટ કરો છો, અને તમે કેટલો ડેટા એને આપવા માંગો છો અને કેટલો ડેટા એની અંદર ફીડ કરવા માંગો છો, ને કયા કયા વિષય ઉપર. એટલે આ બધી જ વસ્તુ બહુ ડિબેટેબલ છે. એટલે જ્યાં બી ઇન્ફોર્મેશન અને ડેટા નેટવર્કની વાત આવશે ને ત્યાં કશે ને કશે પ્રિવસીનું કોમ્પ્રોમાઇઝ આપણે માની જ લેવું પડશે કે થાય જ છે. એટલું આપણે કરી શકીએ કે આ જે પ્રિવસીનું કોમ્પ્રોમાઇઝ થતું હોય છે લોકોની, તો તેના માટે જે આપણે રિસેન્ટલી પાર્શિયલ ઇમ્પ્લિમેન્ટેશન થયું છે ડેટા પ્રોટેક્શન, એટલે કે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ 2023નું, તો તેને આપણે વધુ પોઝિટિવલી અને પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટ કરીએ. એના જે બી પેનલ્ટીઝના ક્લોઝ છે તેને આપણે બહુ સબસ્ટેન્શિયલી ફોકસમાં રાખીને વ્યવસ્થિત રીતના એને ઇન્ટેક રીતના વ્યવસ્થિત ઇમ્પ્લિમેન્ટ કરીએ તો કશે ને કશે એવું આપણે કહી શકીએ છીએ કે આ જે તમારો કન્સર્ન છે પ્રિવસી રિલેટેડનો, તેને આપણે વધુ સારી રીતના ફ્રેમ આઉટ કરી શકશું. એક બીજી વાત હું આમાં એડ કરવા માંગીશ કે ફ્રેન્કલી આમાં છે ને લાયબિલિટી જે છે તે બહુ વેગ થઈ જાય છે. ફોર એક્ઝામ્પલ, કાલ ઉઠીને કોઈ એઆઈ કોઈ ત્રીજા વ્યક્તિની પ્રિવસી સાથે ઇન્ટરફિયરન્સ કરી લે છે. હવે આમાં ઇશ્યુ એ આવે છે કે આમાં લાયબલ તમે કોને ગણશો? એ વ્યક્તિ
કે જેણે એ એઆઈ બનાવ્યું છે, એ વ્યક્તિ જેણે એને કોર્ડિનેટ કર્યું છે, કે પછી એ વ્યક્તિ જે પ્લેટફોર્મ આપે છે આ એઆઈના કોર્ડિનેશન માટે, કે પછી એઆઈ ઇટસેલ્ફને, કાં તો ગ્રુપ ઓફ એઆઈને. સો આ બહુ વેગ વસ્તુ થઈ જાય છે. એટલે પ્રિવસીની સાથે સાથે આમાં લાયબિલિટી તમે કોની ઉપર કરશો જ્યારે તમે એ પ્રિવસીનું ઇમ્પ્લિમેન્ટ કરવા જતા હો છો એટ લીગલ પ્રોપર બેઝિસ ઉપર, તો એ ટાઈમ પર આ એક પ્રશ્ન રહેશે કે આમાં તમે કોને લાયબલ કરી શકશો. ધીસ વુડ બી અ વેરી ડિબેટેબલ સિનેરિયો. જી મેમ. બિલકુલ. પાર્થો, શું કહેશો? કેમ કે હવે તો આપણે એઆઈને દિવસ દરમિયાનના મુહૂર્તથી લઈ અને લવ લેટર લખવું હોય કે રેઝિગ્નેશન લેટર લખવું હોય, બધું જ આપણે એઆઈને જ પૂછતા હોઈએ છીએ. એટલે આપણે જાણીએ છીએ કે આપણો કેટલો ડેટા એઆઈ પાસે છે. અને હવે આ એઆઈ જે છે એ એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો યુઝ કરશે. એટલે પાર્થો, શું લાગે છે કે જ્યારે આ પ્રકારની પરિસ્થિતિમાં અત્યારે આપણે છીએ, તો ફ્યુચરમાં માણસની પ્રાઇવસી ઉપર કેટલો સવાલ ઊભો થશે? ધાર્મી, હું એક વર્ડ કહું છું. મેં અત્યાર સુધી જેટલી પણ વખત ડિબેટ્સ કરી છે, કોન્ફરન્સીસ ગયો છું, બધી જગ્યાએ હું એક જ વસ્તુ કહું છું કે પ્રાઇવસી ઇઝ નાવ અ મિથ. કારણ કે તમે ડે ટુ ડે તમારી દરેક ઇન્ફોર્મેશન, તમે તમારું બાળક થયું, તમે શું કર્યો છો, સીધું કેનવાને આપી દો છો, કેનવા એઆઈને, કે મસ્ત આનો ફોટો બનાવીને આપ અને મારા છોકરાનો ફોટો મારે લાઈક ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરવો છે. અને એ પણ કેવું કે ફેમસ થવા માટે. એન્ડ દે આર કીપિંગ ધ અકાઉન્ટ પબ્લિક, લિટરલી પબ્લિક અકાઉન્ટ રાખે છે નાના છોકરાનું. સેકન્ડરી વસ્તુ કે મારે રેઝિગ્નેશન લેટર લખવું છે, તો હું એ પહેલાં એને કોન્ટેક્ટ આપીશ. હું એને કહીશ કે જો મારો બોસ આવો છે, મારો બોસ આ વસ્તુ કરી રહ્યો છે, જેના કારણે મારે રેઝિગ્નેશન લખવું છે, તો તું એને મને ફોર્મલી કરી નાખ. હવે આ તમે તમારી સાયકોલોજી પણ તમારા એઆઈને સમજાવી રહ્યા છો. હું તમને જેન્યુઅનલી કહું કે આ અત્યારે કેટલું ડેન્જરસ અત્યારે નથી, હું એવું પણ નહીં કહું, બટ અત્યારે એ 50% ડેન્જરસ છે. બટ વિધિન લાઈક ઇફ આઈ કેન સે 2027 બિગિનિંગ, અગર હું એવું જોઉં કે એઆઈ હેઝ લોકડાઉન સમ ડિવાઇસીસ ઓર એઆઈ હેઝ ટેકન સમ એક્શન્સ ઓન સમ સિસ્ટમ્સ, તો એમાં નવાઈ નહીં. કારણ કે મેં જે રિસર્ચ કર્યું છે એ રિસર્ચના હિસાબે હું જોઈ રહ્યો છું કે એવરી ડે બિલિયન્સ એન્ડ બિલિયન્સ ચેટ્સ આર હેપનિંગ ઇન ChatGPT, Gemini, any AI પ્લેટફોર્મ. બિલિયન્સ એન્ડ બિલિયન્સ પેરામીટર્સ આર ધેર. લોકો પોતાની પ્રાઇવેટ ઇન્ફોર્મેશન, એમનું નામ, એમનું ઈમેલ આઈડી, એમનો પાસવર્ડ, API કીઝ, બધું જ વસ્તુઓ દે આર ડાયરેક્ટલી ગિવિંગ ટુ ChatGPT ઓર એની AI પ્લેટફોર્મ. અને દે આર થિંકિંગ દેટ કે મારું વર્ક બહુ ઇઝી થઈ રહ્યું છે. બટ ધાર્મી, આ એક સિરિયસ નોટ ઉપર આ એક વસ્તુ સમજવાની જરૂર છે બધાએ, કે અગર તમે એમ કહો છો કે મારી પ્રાઇવસીનું શું, તો વોટ્સઅપ ઉપર જે તમે વ્યૂ વન્સ મોકલો છો ને, એ તમારે ના મોકલવા જોઈએ. વોટ્સઅપ ઉપર જે તમે ફોટોઝ, વિડીયોઝ, ઇન્ફોર્મેશન બધું શેર કરી રહ્યા છો ને, એ તમારે એનું કંઈક અલ્ટરનેટિવ વિચારવું પડશે. કારણ કે અગર તમે પછી રોવો કે મારી પ્રાઇવસી જતી રહી, આમ થઈ ગયું, ફલાણું થઈ ગયું, ઢેકણું થઈ ગયું, તો પછી રોવાનો કોઈ મતલબ જ નથી બનતો. કારણ કે એક વસ્તુ છે કે જ્યારે તમે ટેકનોલોજીને કંઈ પણ વસ્તુ આપો છો, ત્યારે ધાર્મી એ કોઈ પણ દિવસ ઇરેઝ થતી નથી. અને સિરિયસલીમાં આ એટલું ડેન્જરસ બની રહ્યું છે. અને હું જોઈ રહ્યો છું કે રિસન્ટલી ગ્રોકે અભદ્ર ફોટોઝ અને અભદ્ર વિડીયોઝ વિથ એક્યુરેસી, એટલે કે એક વ્યક્તિ હતી જેમને કહેવાય કે જે પેટનો ભાગ હોય એના લેફ્ટ સાઈડ એક તલ હતો મોટો, તો એ પર્ટિક્યુલર તલ એ ફોટોની અંદર એક્યુરેટલી દેખાવામાં આવ્યો હતો. તો એ ડેટા આવ્યો ક્યાંથી? આઈધર એમના ઇન્સ્ટાગ્રામ અથવા સોશિયલ મીડિયા પરથી, આઈધર એમના ફેસબુક, આઈધર એમને ખુદ કોઈ એવા ફોટોઝ અપલોડ કર્યા હોય ChatGPTમાં ગીબલી બનાવવા કે કોઈ અલગ વસ્તુ બનાવવા, તો ત્યાંથી એ ડેટા એ એઆઈ પાસે આવ્યો. અને અત્યારે ગ્રોક એ જે અભદ્ર વિડીયોઝ, અભદ્ર ફોટોઝ બનાવી રહ્યું છે, તો પછી તમે પ્રાઇવસીની વાત ન જ કરી શકો. કારણ કે કહેવાય કે જેમ સ્નેહલભાઈએ કીધું કે પ્રાઇવસી તમારા હાથમાં છે. 100% સાચી વાત છે. જ્યાં સુધી હું મારું નામ ChatGPTને નહીં આપું, ત્યાં સુધી એટલીસ્ટ મારા ChatGPTને નહીં ખબર પડે કે હા ભાઈ, આ ભાઈ છે, એ
આ રીતે એનું સાયકોલોજી છે. એના માટે એક ટર્મ છે, બહુ જ સારી ટર્મ છે. અગર લોકોને સમજણ પડી જશે તો ખાસું એવું આપણે બચી શકીશું, જેને કહેવાય સુડોનોમાઇઝેશન. સુડોનોમાઇઝેશનનો મતલબ એ છે કે અલ્ટરનેટિવ યુઝ કરો. જેમ કે સ્નેહલભાઈ છે, તો સ્નેહલભાઈનું નામ જે છે એને આપણે નામ આપી દઈશું કોઈ એક સ્પેસિફિક એક્સ કેરેક્ટર, બરાબર. જેમ કે સ્નેહલભાઈ, તો એમને આપણે કહી દઈશું 001, બરાબર. ધાર્મી તો 002 કહી દઈશું. તો સુડોનોમાઇઝેશનનો યુઝ કરીને અગર તમે એટલી જ વસ્તુઓ રિપ્લેસ કરીને એઆઈને આપશો તો હું 100% કહું છું કે ઘણું ખરું જે તમારી પ્રાઇવેટ ડિટેલ્સ જે છે એ લીક થઈ રહી છે એની અંદર ખાસો એવો ઘટાડો આવશે. અને આ જ ડીપીડીપીની અંદર ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવી રહ્યું છે. અને જે જીડીપીઆર જે એક આઉટર કન્ટ્રીનો લો છે, તો આઉટર કન્ટ્રીના લોની અંદર પણ આ જ વસ્તુ મેઇન ફોકસ કરવામાં આવી રહી છે કે કંપનીઝ કોઈ ડેટા સેવ કરશે તો એ પણ આ જ રીતે સેવ કરશે, કંપનીઝ કોઈ ઇન્ફોર્મેશન સેવ કરશે તો એ પણ આ રીતે જ કરશે. તો જ ચાન્સીસ છે કે આ જે એઆઈ છે એ આપણી પ્રાઇવસી સુધી નહીં પહોંચી શકે અને તમારા આધાર કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ સુધી નહીં પહોંચી શકે, અગર તમે ધ્યાન રાખશો તો. જી ધાર્મી. બિલકુલ. અને ડૉક્ટર સ્નેહલ, છેલ્લે એ જ સવાલ થાય, આજના શોની પર જો વાત કરીએ તો આપણે ટાઇટલ પણ એ જ આપ્યું છે કે માનવ યુગનો અંત શું, મોલ્ટ બુક. એટલે ખરેખર જો આપણે વાત કરીએ તો એક ગાઈડલાઇન ચોક્કસ હોવી જોઈએ. મોલ્ટ બુક હજી ખૂબ જ નવું છે આપણા સૌ કોઈ માટે. હજી જેમ ઇન્ટરનેટ નવું આવ્યું હતું અને એઆઈ તો હવે નવું નથી, પણ તેમ છતાં પણ આપણે તેના વિશે હજુ ચર્ચા કરતા જ રહેતા હોઈએ છીએ. મોલ્ટ બુક તો અત્યંત નવું છે. આપને શું લાગે છે ડૉક્ટર સ્નેહલ, ફ્યુચરમાં જે મોલ્ટ બુક છે તે કયા પ્રકારે માનવો સાથે ફ્રેન્ડશિપ કરી શકશે કે પછી બેફામ થઈ અને આપણે માનવ જાતે જે મોલ્ટ બુક આપણે બનાવ્યું છે એ માનવ જાતે જ હવે બંધ કરવાની નોબત આવશે? ફ્યુચર શું લાગે છે આપને મોલ્ટ બુકનું? માનવ જે રીતે હું જોઈ રહ્યો છું તે માનવ ભલે રોંગ ટ્રેક પર જઈ રહ્યો છે એવું આપણે દેખાય છે, બટ પહેલેથી એની જે સર્વાઈવલ ઇન્સ્ટિંક્ટ છે એ ઘણી સ્ટ્રોંગ છે. તો હું બિલકુલથી એવું આશા રાખીશ કે ફ્યુચરમાં બી અત્યારે આ જે મોલ્ટ બુક છે એને આપણે એક પોઝિટિવ ઇમ્પેક્ટ તરીકે આપણે જોઈએ, એને એક વ્યવસ્થિત યુઝ આપણે આપીએ, ન કે કોઈ એપ કે કોઈ વેબસાઇટ તરીકે જ એને સીમિત રાખીએ, બટ એને એક ફ્રેમવર્ક તરીકે જોઈએ. અત્યારે આપણે જેમ વાત થઈ હતી કે એઆઈ ટૂલ્સનો આપણે ઓલરેડી યુઝ કરી રહ્યા છે અને અત્યારે સાચે આ વસ્તુની જરૂર છે કે બેન્કિંગની અગર આપણે વાત કરીએ, સાયબર સેલની આપણે વાત કરીએ, કોર્ટ્સની આપણે વાત કરીએ, અલગ અલગ સ્ટેટ્સની આપણે વાત કરીએ, તો આ બધી જગ્યા પર કોર્ડિનેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને આ આપણો જે પર્પઝ છે તે મોલ્ટ બુક બિલકુલથી સોલ્વ કરી શકે છે. બિકોઝ અત્યારે આપણે પણ એઆઈ ટૂલ્સ યુઝ કરીએ છીએ એન્ડ વિથ ધ હેલ્પ ઓફ ધીસ મોલ્ટ બુક આ બધા એઆઈ કોર્ડિનેટેડ રીતના યુઝ કરી શકશું આપણે અને એ બહુ સારા ઇમ્પેક્ટફુલ રિઝલ્ટ્સ આપણે આપી શકશે. આ ઉપરાંત આમાં જરૂર એક જ છે કે હ્યુમન જે છે તે લૂપમાં રહેવો જોઈએ. એટલે ઇટ ઇઝ વેરી એસેન્શિયલ કે હરેક એઆઈ બેઝ જે બી ટેકનોલોજીકલ એન્હાન્સમેન્ટ હોય તો તેમાં કશે ને કશે હ્યુમન પોતાનો રોલ કે પોતાનું એક્ઝિસ્ટન્સ એ બિલકુલથી બચાવી રાખે અને કશે ને કશે વચ્ચે લૂપમાં એ રહે કે એની જે સર્વાઈવલ ઇન્સ્ટિંક્ટ છે તે બિલકુલથી ત્યાં પ્રોપર સમક્ષ રીતના રહી શકે. તો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે અગર જો હ્યુમન લૂપમાં રહેશે અને વ્યવસ્થિત રીતનું ઇમ્પ્લિમેન્ટેશન કોર્ડિનેટેડલી થશે તો પછી કદાચ આ એક બહુ સારું ઇનિશિયેટિવ તરીકે આપણે જોઈ શકશું. ઓલરેડી આ વસ્તુ આપણા રોકાવાનું નથી, આ ચાલુ થઈ ગયું છે અને હમણાં નથી થયું, ઘણા ટાઈમથી એક્ઝિસ્ટન્સમાં છે, બટ ઇન્ડિવિજ્યુઅલી સ્કેટર્ડલી આ વસ્તુ ધીરે ધીરે હવે કોર્ડિનેટ રીતના એક ફ્રેમવર્ક રીતના અગર આપણે પ્રોપર લોઝ અને પ્રોપર એ લોઝનું ઇમ્પ્લિમેન્ટેશન સાથે અગર એને કોર્ડિનેટેડલી સક્સેસફુલી અગર એને ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ આ ફ્રેમવર્કને તો કદાચ બહુ સારા એવા પોઝિટિવ ચેન્જીસ આપણે જોઈ શકશું. અને અગર આપણે ઇટ કુડ બી ધ અધર વે રાઉન્ડ તો પછી આપણે ઘણા બધા ફ્યુચર ચેલેન્જીસ માટે રેડી રહેવું પડશે. યસ મેમ. બિલકુલ. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર સ્નેહલ પાર્થો, આપ બંનેનો અમારી સાથે જોડાવા બદલ અને ખાસ કરીને તો મોલ્ટ બુક વિશે આટલી સુંદર વિગતો આપવા બદલ ફરી એક વખત આપનો આભાર. તો દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આજ માટે માત્ર બસ આટલું જ. ફરી મળીશું એક નવા વિષય સાથે. હાલ મને આપશો રજા. નમસ્કાર.